आप वहाँ क्या है, वो तो आपका नाम क्या है वो तो बताओ। मेरा नाम है मोहन, मेरा बाप का नाम है किशन प्रधान। इनका नाम क्या है? इनका नाम किशन प्रधान है। क्या हुआ था? अभी भाई इतना वजन भर रहा है, कैसा तुमको बताएंगे फिर। कोई पूछता नहीं है, वैसा सिविल को उठा के लाता है बहुत बड़े वाला। ए लाइट उठा बोला तार फोटो। તારીખ 24/12/2025 ના રોજનો આ વિડીયો સુરત શહેરની સિવિલ હોસ્પિટલ, જે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની ગરીબ શ્રમિક લોકો માટેની જીવાદોરી ગણાય છે, એ સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે, જે એક પત્રકાર મિત્રએ એના મોબાઈલમાં શૂટ કર્યો છે। આ વિડીયો પરથી જે પરિદ્રશ્યો બહાર આવે છે, સ્પષ્ટ જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કથળી ગયો છે। માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે। એ સુરત શહેર કે જેણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ખોબલા મતો આપ્યા છે। આજે પણ સુરત શહેરની 12 વિધાનસભા સીટ, 3 લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય, એમને શરમ આવી જોઈએ। આ એ સુરત શહેર છે કે જેમાં હાલમાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર છે। આ એ સુરત શહેર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી છે। આ એ સુરત શહેર છે કે હાલમાં આરોગ્ય મંત્રી પણ સુરત શહેરના છે, પરંતુ સિવિલ હોસ્પિટલનો જે વહીવટ છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય કે ડોક્ટર હોય કે અન્ય નર્સિંગ સ્ટાફ હોય, એ માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ખુશામતખોરીમાં વ્યસ્ત હોય છે।